તો સુરતમાં સુમુલ ડેરીના ડિરેક્ટર્સ વચ્ચે વિવાદનો મામલો। સુમુલ બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। જિલ્લા રજિસ્ટ્રાર મિલ્ક ઓડિટરને તાબડતોબ ગાંધીનગરનું તેડું આવ્યું છે। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ અધિકારીઓ પાસેથી હકીકત જાણી। બેઠકની ગુપ્તતા જાહેર કરનારા સામે ફોજદારી કરવા મંત્રીએ આદેશ આપ્યો છે। સુમુલના એમડીને હકીકતલક્ષી અહેવાલ મોકલવા આદેશ આપ્યો। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રથી દૂધ લાવી મંડળીઓ દ્વારા સુમુલ ડેરીમાં ભરાવવાનો વિવાદ હવે વધારે ઉગ્ર બન્યો છે। આ મુદ્દે જ સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાનગી બેઠક મળી હતી, જેને કોઈ ડિરેક્ટર દ્વારા જ આ રેકોર્ડ કરીને વાયરલ કરી દેતા ચકચાર મચી ગઈ છે। ત્યારે સહકાર મંત્રીએ તાબડતોબ આ મુદ્દે તપાસ કરવા જણાવ્યું છે અને નીતિ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે જરૂર જણાય તો ફોજદારી રાહે કાર્યવાહી કરવા સૂચના આપી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે ફોનલાઈન પર। બળદેવ, સુરતમાં સુમુલ ડેરીના ડિરેક્ટર્સ વચ્ચેનો વિવાદનો મામલો સામે આવ્યો હતો અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। જે રીતે સુમુલ ડેરીની અંદર છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો, જે રીતે કેટલાક જે પશુધારકો છે તે બહારથી જે દૂધ લાવી અને સુમુલની અંદર જે આપતા હતા અને તે મામલો સુમુલ ડેરીના જે ડિરેક્ટરનો ખ્યાલ આવતાની સાથે જ કેટલીક મંડળીઓ છે તેમને જે દંડ આપવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી ને તેને લઈને જે સુમુલ ડેરીના કેટલાક ડિરેક્ટરો હતો તે નારાજ થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો કે જે મંડળીઓને જે દંડ આપવાની જે કામગીરી છે તે યોગ્ય નથી। એટલે તેને લઈને આમને સામને જે ડિરેક્ટરો થયા હતા અને વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ જે ડિરેક્ટરોની એક મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડની જે મિટિંગ થઈ હતી તેની અંદર ગુપ્ત મિટિંગ જે કરવાની હોય છે અને તેની અંદર જ્યારે મિટિંગ ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક ડિરેક્ટરો દ્વારા જે ઓડિયો ક્લિપ જે રીતે કેપ્ચર કરી હતી અને તેને વાયરલ કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો તેવું હાલ લોક ચર્ચાએ ઉભર્યું છે અને તેનો મામલો જે ઓડિયો જે વાયરલ થયો હતો તેને લઈને જે સહકારી મંત્રી જે કહી શકાય છે ત્યાં ગાંધીનગર સુધી આ મામલો પહોંચ્યો હતો અને સહકારી મંત્રીએ સુમુલ ડેરીના જે ડિરેક્ટર અને જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક ત્યાં બોલાવ્યા હતા અને જે સૂચન કર્યું છે કે આખો મામલો શું હતું, કોના દ્વારા આ ઓડિયો તે કરવામાં આવ્યો હતો, ઓડિયો કઈ રીતે વાયરલ કરવામાં આવ્યો, કયા ઉદ્દેશથી આ ઓડિયો બનાવવામાં આવ્યો હતો, આ તમામ બાબતોને લઈને જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને આવનારા સમયની અંદર જો હકીકત જણાય તો તેમની સામે જે ફોજદારી કરવા માટેનું પણ સૂચન કર્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે તપાસનો જે રિપોર્ટ સોંપવામાં આવશે ને ત્યારબાદ સુમુલના જે એમડી જે કહી શકાય છે આગળની કાર્યવાહી કરી શકે છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।